નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપણું હાર્દિક સ્વાગત છે। આજના તાજા સમાચાર જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા જ નવા સમાચાર મેળવવા માટે આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। તો સૌથી પહેલાં વાત કરીએ તો માર્ચના અંતમાં કમોસમી વરસાદની શક્યતા। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે માર્ચના મહિના બીજા અઠવાડિયા વાતાવરણમાં મોટો પલટાવો આવશે। તારીખ 16 થી 20 માર્ચ અને 24 માર્ચથી એપ્રિલ શરૂઆત સુધીમાં રાજ્યમાં માવઠું પડી શકે છે, કારણ કે પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થવાને કારણે દેશના અનેક ભાગોમાં સહિત ગુજરાતમાં પણ વરસાદનો માહોલ સર્જાશે। ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં પણ કરા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો મિત્રો, બીજી તરફ વાત કરીએ તો પશુ કિસાન ક્રેડિટ કાર્ડ। પશુ કિસાન ક્રેડિટ કાર્ડ ખેતી માટે મળતા કેસીસી જેમ હવે પશુપાલન કરનારા નાના ખેડૂતો માટે પણ ઉપલબ્ધ થશે। આ કાર્ડ ગાય, ભેંસ, ઘેટા, બકરી અને માછીમાર કરનારા ખેડૂતોને આપવામાં આવે છે। આની મદદથી ખેડૂતો કોઈપણ ગેરંટી વગર 1,60,000 રૂપિયાની સુધી લોન લઈ શકે છે। આ યોજનામાં દર વ્યાજ પણ ઓછું હોય છે અને જો તમે ખેડૂતો સમયસર લોન હપ્તો ચૂકવી દે છે તો તેમને 3% વધારે વ્યાજ છૂટ પણ મળે છે। તો બીજી તરફ વાત કરીએ તો ગેસ સિલિન્ડરના ભાવમાં તોડિંગ વધારો। ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધના અસર હવે સીધી રસોડા પર પહોંચી છે। કેન્દ્ર સરકારે યથાવત ગેસ સિલિન્ડરના ભાવમાં 60 રૂપિયાનો વધારો કર્યો છે, જેનાથી દિલ્હીમાં 14.2 ડિગ્રીના સિલિન્ડરની કિંમત 913 રૂપિયા થઈ ગયો છે। આની સાથે કોમર્શિયલ સિલિન્ડરના પણ ભાવ 115નો વધારો ઝીક્યો છે। 7 માર્ચ 2024થી લાગુ થનારા આવા નવા ભાવમાં વધારા પાછળ મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને ગેસ સપ્લાયની પછીથી જવાબદારી માનવામાં આવી રહી છે।